વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગયા બે લેક્ચરમાં સંધિના પ્રકારો ભણતા હતા કે સંધિ અને તેના પ્રકારો. તો પહેલા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે સંધિ એટલે શું અને સંધિના પ્રકાર કેટલા છે. તો આપણે વાત કરી હતી કે સંધિના 3 પ્રકાર આવે છે: સ્વસંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. અને ત્યાર પછી એ પણ વાત કરી હતી કે સંધિના જે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે સ્વસંધિ. એના પણ 2 પ્રકાર આપણે ભણી ગયા, સ્વસંધિ અને વિજાતીય. એના પણ એના જે નિયમો હતા તેનો પણ આપણે અભ્યાસ કરી લીધો. આજે આપણે વ્યંજન સંધિ એટલે શું અને તેનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે વ્યંજનની તો અમને ખબર જ છે, તો શું અહીંયા જે કપો લખ્યો છે તો કે વ્યંજન છે, ખબર પડી જાય. તો કે સ્વરમાં અ આ ઈ એવા આવે અને વ્યંજનમાં કક્કાના શબ્દો આવે છે, તો અમને તો ખબર પડી ગઈ. પણ આ વ્યંજન શું આવે કે સ્વર કે વ્યંજન પછી જે શબ્દ બની જતો હોય, એક નવો શબ્દ બની જતો હોય, એને સંધિનો વ્યંજન સંધિ કહેવાય છે. તો પહેલા આપણે જોઈએ કે વ્યંજન સંધિ એટલે શું. તો કે વ્યંજન સંધિ એટલે શું? જે શબ્દમાં વ્યંજન પછી સ્વર કે વ્યંજન જોડાઈને બનતી સંધિને વ્યંજન સંધિ કહેવાય. ફરીથી, જે શબ્દમાં વ્યંજન પછી વ્યંજન સંધિ છે એટલે વ્યંજન પછી સ્વર કે વ્યંજન કોઈ પણ આવે, સ્વરે આવે અને વ્યંજન આવે અને એમાંથી જે જોડાઈને જે સંધિ બને છે તેને આપણે વ્યંજન સંધિ કહીશું. તો અહીંયા આપણે થોડાક ઉદાહરણો છે તે જોશું, એના નિયમો શું છે તે પણ જોશું અને દરેક નિયમના એક ઉદાહરણ પણ આપણે જોશું. તો પહેલા વાત કરી દઈએ કે વ્યંજનોનું વર્ગીકરણ શું છે. વ્યંજનમાં ધોરણ 8માં આપણે અગાઉ ભણી ગયા છીએ કે ભાષા સજ્જતામાં આવી જ ગયું છે કે અઘોષ, ઘોષ, વર્ગ, પછી કંઠ્ય, મૂર્ધન્ય, તાલવ્ય, આવું આપણે ભણી જ ગયા છીએ, બરાબર. પણ આજે આપણે આ કોષ્ટકની જરૂર પડશે. શું કામ? તો કે આપણે આજે એના વર્ગ જોવાના હોય. તો કે ક નો વર્ગ શું છે? તો કે ક, ખ, ગ, ઘ, અંગ. પછી ચ નો વર્ગ આવે, ચ, છ, જ, ઝ, અય. પછી ટ નો આવે, તો કે ટ માં કેટલા? તો એમાં 5 ટ, ઠ, ડ, ઢ, ણ. ત નો તો કે ત, થ, દ, ધ, ન. પ નો વર્ગ છે પ, ફ, બ, ભ, મ. આ બધા જે 5 છે અંગ, અય, હણ, ન અને મ એ અનુનાસિક અંગો છે, અનુનાસિક વર્ણ છે, બરાબર છે. એમાં ઘોષ અને અઘોષ આવે છે. તો કે ઘોષ કયા અને અઘોષ કયા આપણે અહીંયા લખેલા છે. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ. આ ઘોષ અઘોષ વ્યંજન છે. ત્યાર પછીના આ જે છે ગ, ઘ, અંગ, જ, ઝ, અય, ડ, ઢ, હણ, દ, ધ, ન, બ, ભ, મ. આ જે છે એ ઘોષ છે. ત્યાર પછીના ય, ર, લ અને અળ છે એ પણ ઘોષ જ થશે અને સ, શ અને શ એ અઘોષ થશે. છેલ્લે ઘોષમાં હ અને વ આવે છે. તો આપણે વાત કરી લીધી તો ક્ષ અને જ્ઞ ના આવે, કારણ કે એ 2 જોડાક્ષરો છે. એટલે વ્યંજનના આપણા જે શબ્દો છે એને આપણે વર્ગ પ્રમાણે જુદા પાડી દીધા. તો અત્યારે આપણે પહેલા નિયમ જોઈએ કે નિયમમાં શું આવે છે. ચાલો હવે પહેલો નિયમ જોઈ કે સ પછી આપણે બોલીએ ને સ, સસલાનો સ, સ મીંડાવાનો સ, સ ષટકોણનો સ. તો જે સ છે કેવો સ છે? તો કે સ પછી ચ આવતો હોય. શું આવતો હોય? તો કે ચ આવતો હોય. તો એનું શું બની જશે? તો કે એનું આવું મીંડાવાળું સ બની જાય અને બીજું શું બની જશે? તો કે આવો સ્વ બની જશે, ચ, બરાબર. અને એના પછી જે કઈ શબ્દ હશે, ચ હશે તો ચ જોડાઈ જશે. આપણે કીધું ને વ્યંજનને જોડાઈને બનતી, તો તેના પછી જે સ્વર કે વ્યંજન જોડાઈને બનતી સંધિ, તો આ ત્યાર પછી જોડાઈ જશે.
હવે અહીંયા કીધું કે સ પછી જો ચ આવતો હોય, આ છે એટલે હલંત હોય, આને શું કહેવાય? હલંત. હલંત એટલે અડધો, હલંત એટલે અડધો. તો અહીંયા આપણે કીધું છે કે દુ સ પ્લસ ચક્ર. હવે આવો શબ્દ આપ્યો છે તો આપણે આ નિયમ યાદ હોય તો આપણે કહી શકીએ કે સ પછી શું આવે છે? તો કે ચ આવે છે. તો ચ નો શું થઈ જશે? કા આ સ થઈ જાય ને કા આ સ થઈ જાય છે. તો કે દુષ, જો આ સ નો શું થઈ જશે? લોપ થઈ જશે. દુષ્ચક્ર. આવી રીતે આપણે આવી સંધિ બનાવવાની છે. ખાસ તમે ધ્યાન રાખજો. હવે બીજો નિયમ છે એની વાત કરીએ. બીજા નિયમમાં શું છે? જો સ પછી ટ આવે, સ પછી ટ આવે હલન, તો એનો શું બની જશે? એનો ષટકોણનો સ અને પ્લસ ટ. આવું યાદ રાખવું કે સ પછી જો ટ આવતો હોય હલન તો એનો સ બની જશે. આપણે એનું ઉદાહરણ લઈ લઈએ. ધનુષ, આપણે કીધું ને આવું આવે પહેલા ધનુષ અને ટંકાર. જો સ પછી ટ આવતો હોય તો એનું શું થઈ જશે? ષટકોણનો સ થઈ જશે, પણ કેવો? હલન થઈ જશે. અને ત્યાર પછી આ ટ છે એ જોડાઈ જશે, જોડાઈને બનતી ધનુષ. આ સ નો શું થઈ જશે? ટ આવે છે, આ થઈ જશે ધનુષ ટંકાર. ખબર પડી ગઈ? આવી રીતે આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી છે જો સ પછી સકોરાનો સ એટલે કે મીંડાળો સ આવતો હોય તો એનો વિસર્ગ થઈ જાય. વિસર્ગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપણે બે ટપકા ના કરતા હોય છે એને વિસર્ગ કહેવાય છે. વિસર્ગ આને કહેવાય. અને ત્યાર પછી એની સાથે સ ને જોડવાનો આવે છે. હવે અહીંયા એક ઉદાહરણ દીધું છે કે જો સ પછી આવો સ આવતો હોય તો આખો શબ્દ લેવાનો છે તો એને વિસર્ગ થઈ જાય. સ પછી આવો સ આવતો હોય તો વિસર્ગ થઈ જાય. વિસર્ગ એટલે આપણે મૂકી છે ને નિશબ્દ, આવા બધા પુનઃ એવા મૂકીએ છીએ ને એવી રીતે વિસર્ગ મૂકવાનો છે. તો ની શ પ્લસ શબ્દ વિસર્ગ મૂકવાનો. શેના બદલીમાં? તો આ સ ની બદલીમાં. તો આપણે જો સ પછી પછી આવો સ આવતો હોય તો આ સ ને લોપ કરીને નિસ શબ્દ આવો શબ્દ બની જશે. સમજાય? જો સ છે એમાં સ સકોરામ એટલે આપણે મીંડાવાળો સ બોલે છે. એ જો આવતો હોય ત્યાર પછી તો એનો વિસર્ગ થઈ જાય છે. વિસર્ગ થઈ જાય અને ત્યાર પછી એની સાથે સ જોડાઈ જાય છે. તો નિસ પ્લસ સ અને શબ્દ તો નિશબ્દ. સંધિ કર્યા પછીનો શબ્દ થશે નિશબ્દ. હવે આગળ વધી કે ર પછી જો ચ તો શું થઈ જશે? ર પછી ચ આવતો હોય તો એ ર નો શું થઈ જશે? કા મીંડાવાળો શ થઈ જશે, કા આવો શ થઈ જશે. ચ આપણે બોલીએ છીએ એવી રીતે થઈ જશે. તો અહીંયા શું આવે છે? આપણે કીધું કે ર, તો ર પછી ચ આવે છે. તો આ ર છે એ હલંત છે અને ત્યાર પછી ચ આવે છે. તો એનું શું થઈ જાય? પુનશ્ચ. આપણે કીધું ને કા આવો શ થઈ જાય ને કા આવો શ થઈ જાય. તો અમુક જગ્યાએ પુનશ્ચ આવી રીતે લાગે છે. હવે જોઈએ કે ર પછી શ આવતો હોય મીંડાવાળો તો શું થઈ જાય છે? તો એનો પણ વિસર્ગ થઈ જશે અને સ લાગી જશે. જો અંતર ર આવી ગયો તો એના પછી શું આવ્યું? તો કે મીંડાવાળો સ આવ્યો છે સકોરન. તો આ સ છે, આ ર છે એને શું થઈ જશે? લોપ થઈ જશે અને એની જગ્યાએ વિસર્ગ આવી જશે અને અંતર શું થઈ જશે.
પછી એટલે એનો મૂળ જે છે એ અંતરશો થઈ જશે, કારણ કે ર નો છે એ આપણે કીધું કે વિસર્ગ કરવાનો છે, અને વિસર્ગ થઈ જાય ત્યાર પછી આ જે શબ્દ બની જાય છે એ આવી રીતે શબ્દ રચના બની જાય, સંધિ કર્યા પછી આવી રીતે બની જાય. ત્યાર પછી જો ર પછી ત આવતો હોય, ર પછી ત આવતો હોય, તમે એને જોતા જશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. ર પછી જો ત આવતો હોય તો એનો શું બની જાય? શ બની જાય છે. આ સ છે એ હલંત હશે એટલે અડધો હશે. તો અંતર પ્લસ તત્વ, તો અંતસ્ત અંતશ કેવો? અડધો હલંત થઈ જાય, અંતશ તત્વ, અંતશ તત્વ થઈ જશે. ત્યાર પછી આપણે જોઈએ કે ત પછી મ આવતું હોય, ત પછી મ આવતું હોય તો એનો શું થઈ જાય? તો કે એનો ન થઈ જાય. ત પછી મ આવતું હોય તો એનો ન થઈ જશે, અને સત પ્લસ મતી. હવે સત ત પછી શું? તો કે મ આવી જશે. મ નો શું થઈ જશે? તો કે ન છે એ હલંત થઈ જશે, હલંત એટલે અડધો. તો અહીંયા જો સત પ્લસ મતી, ત પછી મ આવતો હોય તો સન્મતિ. ન કેવો થઈ ગયો? તો કે હલંત એટલે સન્મતિ થઈ જશે. ત્યાર પછી જો ત પછી જ આવતો હોય અને બરાબર શું થઈ જશે? તો કે જ થઈ જશે, એ હલંત હશે. ત પછી જો જ આવતો હોય તો એ પણ હલંત થઈ જશે. ત પછી જો જ અહીંયા આવેલો છે, બરાબર છે? તો હવે આપણે શું થઈ જશે? ઉજ્જવલ. કેવો છે? જ. અહીંયા જ છે હલંત છે, એક તો જ છે તો બીજો જ, પેલાનો જ છે એ હલંત થઈ જશે. એટલે કે ત ની બાજુમાં જે જો જ આવતું હોય તો એ ત નો શું થઈ જશે? જ થઈ જાય. ઉજ્જવલ, ઉજ્જૈન આવા શબ્દો આપણે ભણી ચૂક્યા છીએ. તો આપણે નવમો નિયમ જોઈએ કે નવમા નિયમમાં શું છે? તો કે સ પ્લસ મ, એટલે કે સ ની સાથે મ જોડાયેલો હોય તો એનો અનુસ્વાર થઈ જાય. અનુસ્વાર વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા જોડણી ભણતા હતા ત્યારે પણ વાત કરી હતી કે અનુસ્વાર એટલે આપણે બોલી માથે મીંડું, એમ આને અનુસ્વાર કહેવાય. માથે જે બિંદી કરી છે, ચંદ્રબિંદુને ખાલી મીંડું કરી છે એને અનુસ્વાર કહેવાય. ધ્યાન રાખજો. તો સ પ્લસ પછી મ આવતું હોય તો એ પણ હલંત આવતું હોય ત્યારે અનુસ્વાર થઈ જાય છે. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે, સમ પ્લસ બંધ. શું કીધું છે? સમ પ્લસ બંધ. તો શું થઈ જશે? આ મને શું થઈ જશે? અનુસ્વાર થઈ જશે. આગલા વર્ણને અનુસ્વાર લાગી જશે. તો અહીંયા સંધિ કર્યા પછી શું થાય છે? બંધ તો બંધ જ છે, પણ આ જે મ છે એને સ ઉપર અનુસ્વાર લાગી જાય છે. ત્યાર પછી જોઈએ કે ત પ્લસ લ, ત પ્લસ લ બરાબર લ ખોડો થઈ જાય છે, એટલે કે હલંત થઈ જાય છે. અને ત્યાર પછી એની સાથે જે બીજો લ આવે છે એ તો જોડેલું જ હોય છે. એટલે કે આ નિયમ આપણે યાદ રાખવાનું છે કે સ્વર ને વ્યંજન જે જોડાઈને બને છે એટલે જોડાઈને બને છે. તો ત પછી જો લ આવે, ત પછી અહીંયા જોજો ત પછી શું આવે છે? તો કે લ. તો આ જે ત છે એનો શું થઈ જશે? લ અડધો થઈ જશે. તલ્લીન, ત પ્લસ લી, તો ત પછી લ છે એટલે તલ્લીન. હવે ત પછી સ આવે છે અને ત્યાર પછી તો એનું શું થઈ જાય છે? ચ અથવા ચ થઈ જાય અને ચ ની સાથે છ જોડાઈ જાય છે. જો ત ની પછી સ આવે આખું તો રાત, રાત પ્લસ શાસ્ત્ર. તો ત ની પછી શું આવ્યો? તો સ આવ્યો છે. રાત પ્લસ શાસ્ત્ર. તો આપણે શું કીધું કે ત નો શું? જો શ આવતું હોય તો એનું શું થઈ જશે? ચ થઈ જશે. અને ચ ની સાથે છ જોડાઈ જશે તો રાત શાસ્ત્ર છે. તો ત નો શું થઈ ગયો? તો કે ચ થઈ ગયો. તો અહીંયા ચ કરી નાખો.
સા નો શું થઈ જાય તો ચ ની સાથે છા આવી જાય છે છાસ્ત્ર રાજશાસ્ત્ર રાજશાસ્ત્ર હવે ત્યાર પછી જો કે ક છે એના પછી વ્યંજન આવે કે સ્વર આવે કોઈ પણ આવે ક પછી વ્યંજન આવે કે સ્વર આવે તો એ ક નો ગ થઈ જાય છે સાંભળી લેજો ક પ્લસ વ્યંજન કે સ્વર ગમે તે આવે અહીંયા આપણે ઉદાહરણ લીધું છે વા ક આવ્યો તો એના પછી વ્યંજન આવે છે બાણ તો વ્યંજન આવ્યું તો ત્યારે શું થઈ જાય તો કે ક ગ છે એ ખોડો થઈ જાય હલંત થઈ જાય તો વા બાણ ક નું શું થઈ ગયું તો કે ગ થઈ ગયું એટલે ખાસ જોજો આ જોડણી છે આમ તો એના નિયમ થોડાક યાદ રાખેલા એટલે આપણને આવડવાનું છે ત્યાર પછી ર પછી જો વ્યંજન આવે ર પછી વ્યંજન આવે ર હલંત છે અને એના પછી જો વ્યંજન આવે તો રેપ થઈ જાય રેપ આપણે કેમ બોલીએ છીએ આને રેપ કહી છે બરાબર છે તો આને આપણે રેપ કહી શું કહી ઓકે રેપ તો આવો રેપ થઈ જશે તો અહીંયા છે અંતર પ્લસ ગત ર હલંત છે ર નો શું કીધું જો વ્યંજન આવતો હોય એના પછી તો એના પછી વ્યંજન આવે છે ક આવે છે વ્યંજન છે અહીંયા આપણે વ્યંજનનો કોષ્ટક કરેલું જ છે બરાબર છે વ્યંજન આવે છે તો ગ આવે છે તો આ જે ર છે એના ગ ઉપર રેપ મુકાઈ જાય છે તો ત્યાર પછી આપણે જોઈ કે મ પ્લસ સ્વર આવે એટલે અ આ ઈ જે કાંઈ આવતા હોય એ સ્વર આવતો હોય તે વ્યંજનમાં ભળી જાય છે મ પછી જો સ્વર આવે અ કે આ કોઈ પણ સ્વર આવતો હોય તો એ શું થાય તો આગળના વ્યંજનમાં ભળી જાય છે એટલે કે મ માં ભળી જાય તો અહીંયા એવું છે સમ પ્લસ આદર તો આ શું છે આ જે છે એ સ્વર છે ઓ આ ઈ આપણે કહીએ એવા સ્વર છે તો આ જે સ્વર છે એ આ વ્યંજનમાં એટલે કે મ માં ભળી જશે તો એને શું થશે તો સમાદર આદર તો સમાદર થઈ ગયું એકદમ આવડી જાય છે ત્યાર પછી જોઈએ કે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે તો વ્યંજનને બદલે અનુનાસિક મુકાય અનુનાસિક બરાબર જો અનુનાસિક અને આ છે કોઈ પણ વર્ગ ક નો ચ નો ટ નો ત નો અને ક નો આપણે કે કોઈ પણ વર્ગનો પ્રથમ અક્ષર આવે પ્રથમ અક્ષર એટલે ક આવે ચ આવે ટ ત ને ક આ છે કોઈ પણ વર્ગનો પ્રથમ અક્ષર છે તો એને બદલે આપણે શું કરશું તો અહીંયા એક ઉદાહરણ લીધું છે જગત તો ત વર્ગ આવી ગયો તો ત વર્ગ પછી અનુનાસિક આવે છે અનુનાસિક છે ત વર્ગનો અનુનાસિક આ અનુનાસિક આવે છે તો એનો શું થઈ જશે તો કે એનો જગત એનો બરાબર ન બરાબર જગન્નાથ એનો ન હલંત થઈ જશે શું કામ ને અહીંયા કીધું છે અનુનાસિક મુકાયો તો ન છે એ અનુનાસિક છે આ વર્ણ કયા વર્ગનો તો કે ત વર્ગનો કોઈ પણ વર્ગનો કીધો છે પણ આપણે અહીંયા ત દીધો છે તો ત વર્ગનો આ મૂકી દેવાનો છે એટલે અહીંયા જગન્નાથ થઈ જાય છે ત્યાર પછી જોઈએ કે ત વર્ગના વ્યંજન ત થ દ ધ વ્યંજન કીધા છે ત વર્ગના વ્યંજન તો ત થ દ ધ પછી ચ અથવા છ આવે આના પછી ચ અથવા છ આવે એટલે કોઈ પણ અઘોષ આવે છે ચ અથવા છ આવે તો તે વર્ગના વ્યંજનનો ચ મુકાય હવે અહીંયા ત આવ્યો છે ત વર્ગના વ્યંજન પછી શું છે તો કે ચ આવતો હોય તો શું મુકાય તો કે ચ અથવા છ મુકાય તો અહીંયા ચ આવે છે તો અહીંયા આપણે ચ મૂકશું ઉચ્ચાર ઉદ પ્લસ ચાર તો ઉચ્ચાર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વ્યંજન સંધિના કેટલાક નિયમો આપણે આજે અભ્યાસ કર્યો છે તમે પણ ઘરે ફરીને એક બે વાર જોજો કારણ કે સંધિના બે માર્ક હોય છે સંધિ જોડો અથવા છોડો અને ક્યારેક અડધા માર્કમાં પૂછાય છે તો એકમાં આવે છે
પણ આપણે આ નિયમો આગળ જતા પણ આપણને કામ આવશે, એટલા માટે નિયમને તમારે નોટબુકમાં લખી અને તૈયાર પણ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.